ब्रह्मा विष्णु जगत अपादक ओम श्री महेश्वर मोक्ष उपादक ज्ञानी पुरुषज गुरु पूर्णिमा प्रत्यक्ष उज्ज्वल। અક્રમ અંબાલાલનો પામ્યો જ્ઞાનયનંદ સ્વરૂપ અનુભવ પામ્યો શુદ્ધાત્મા ભગવાન વિશ્વવંદ્ય તે પ્રગટ પુરુષ પ્રત્યક્ષ પ્રાણાધાર કેવળ નિર્ણય નિશ્ચયે ત્રયકાળી નમસ્કાર નિષ્કારણ કરુણા ભર્યા સદગુણ સર્વોત્કૃષ્ટ પ્રજ્ઞાશક્તિ જ્ઞાન સ્મરણ સ્ફુરણામય ઉત્કૃષ્ટ। જ્ઞાની પુરુષ ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થઈ જાય। એ ટેમ્પરરી પરમાનન્ટ છે। કેવું છે? ટેમ્પરરી પરમાનન્ટ। એ અને ફૂલ લાઈટ આપે સ્વાગત। મોક્ષે લઈ જાય તો છોડે નહીં જો ઉત્પન્ન થઈ ગયું તો। અજ્ઞાન ઊભું થાય તો દબાઈને એને સમજણ પાડીને મોક્ષ ભણી લઈ જાય। વ્યવહારે વંદન કરું સર્વેશ્વર આત્મન નિશ્ચય કોટિ નમન કરું શ્રી દાદા ભગવન। દાદા કહેતા હતા ને ગુરુ પૂર્ણિમાનું મહત્વ કેટલું છે। કાલે તમે પણ વાત કરી, પ્રત્યક્ષમાં મહીવાળા ભગવાનની બધી કૃપા ઉતરે અને એ પણ ગુરુ પૂર્ણિમાનો દિવસે તો કંઈ પાછું વિશેષ। એટલે દાદા કહેતા હતા કે આમ પૂર્ણ વિતરાગ દશામાં એટલે અંદર તો દાદા એમ કે અમે 360 ડિગ્રીમાં હોઈએ જ અંદર દાદા ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ હોય, પણ બહાર જે છે એમનો જ્ઞાની બાઓ એ 356 ડિગ્રીમાં હોય, બહાર 356। પણ ગુરુ પૂર્ણિમા છે, જન્મ જયંતિ છે કે બેસતું વરસ દિવાળીનું, આ 3 દિવસ એવા હોય છે કે જે દિવસે અમે અમારો બહારનો ભાગ પણ 360 થઈ જાય છે અને એ દિવસે અમે અમારા દર્શન બહુ અદ્ભુત હોય કે છે। તમારા લોકોને એ દિવસનું એ દિવસના દર્શનમાં કશું બીજું કરવાનું, દર્શન હોય, ભક્તિ હોય, આ હોય તે હોય, એમાં તમને જબરજસ્ત શક્તિઓ મળે છે, જે માંગો એ મળે છે, એમાં ફૂલ ફોર્મમાં હોય એમ કે। અને આ અનુભવ આજે પણ બધાને થાય છે કે જ્યારે જ્યારે જન્મજયંતિ હોય, ગુરુ પૂર્ણિમા, દાદાની પ્રત્યક્ષ હાજરી, એમની શક્તિઓ મળવાની, એમના જે પાવર હોય છે સૂક્ષ્મ રૂપે ત્યાં હાજર હોય જ છે દાદાની। એ તો એમને પોતાના વર્ડ્સ હતા કે આ 3 દિવસે અમે ફૂલ હાજર હોઈએ।
ત્યાં પછી અમારું કોઈ પેલો વિતરાગ સંપૂર્ણ 360 ડિગ્રીના વિતરાગ હોય. બાકી આડે દાડે દિવસે આડે દાડે એ 356 ડિગ્રીના વિતરાગ એટલે ખટપટિયા વિતરાગ હોય. ખટપટ કરે શેની? સંસારની નહીં. કેમ કરીને મૂકશે જો, કેમ કરીને લઈ જવાનું, કેમ કરીને બહાર રાખવું. પેલું યોગ્ય જતો તો તેને ઘાંટા પાડીને પછી બહાર દઉં. આવી ગયો ડાયો થઈને. એટલે આવી ખટપટો હોય. આને ઠપકારીએ, આને ખકડાવીએ, આને કહીએ, તેને કહીએ, ઘનશ્યામને કહીએ, પેલા દીપકને મારીએ. ચૂકવવામાં મારવું પડે. મારવાનું એટલે શું? આ તો અમારું પ્રેમનું હોય, દ્વેષનું ના હોય. દર અસલ સ્વરૂપે છું, પણ 4 ડિગ્રી જે ખૂટે છે એ મારી પૂરી થઈ નથી. ત્યાં સુધી મારી ઈચ્છા શું છે કે ત્યાં સુધી મને એક ઈચ્છા રહી. કઈ રહી? કે આ મને જેવું સુખ પામ્યો છું એવું સુખ લોકો પામો, એટલી ઈચ્છા રહી. એટલે મહાવીર સ્વામી સંપૂર્ણ વિતરાગ કહેવાય. અમને લોકો વિતરાગ કહે છે. મેં ના, અમે ખટપટિયા વિતરાગ. ખટપટિયા એટલે આ ખટપટ કરવા રહ્યા અમે. શું? એટલે અમે ખટપટિયા વિતરાગ કહેવાઈએ ફક્ત. શું ખબર પડે? આટલી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નહીં. લોકો કેમ કરી શાંતિને પામે એટલે માટે જ ભેખ લીધેલો છે. પણ જ્ઞાનીઓની કરુણા, એમાં દાદાની કરુણા અમે બધા જોયેલી છે. ત્યાં સુધી કે અજ્ઞાન દશામાં પણ એમને પોતે નક્કી કરેલું હતું નાનપણથી કે મને જે પણ કોઈ ભેગો થયો એને શાંતિ તો થવી જ જોઈએ, કંઈક મારાથી કંઈક લાભ તો મળવો જ જોઈએ. કારણ કે આ બધાને દુઃખ એમને જોવાતા નહોતા, એટલે આ ભાવ એમને રહ્યા જ કરતો હતો. કેમ કરીને લોકોને આમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે. મેં તો નાનપણમાં એક નિયમ લીધેલો, એક જ નિયમ કે મને જે ભેગા થાય એને નુકસાન ન થવું જોઈએ. શું કહ્યું? અને અવશ્ય કઈ નો કઈ ફાયદો થવો જ જોઈએ. જો મને મળ્યાનું ફળ આવું જ હોય, ઊંધું હોય, પછી તમે મળ્યાનું શું અમને લાભ થયો, નુકસાન થયું. શું કહ્યું? બરાબર. એ ના થયું. એ નક્કી કર્યું ને વેપારમાં, ધંધામાં, બધા મને મળ્યો રસ્તે ચલાવ્યું, બીજી રીતે નોકરી પાડી. જ્ઞાન મળ્યા પછી તો વાત જ જુદી. પછી તો યથાર્થ એક્ઝેક્ટનેસમાં મોક્ષ માટે જ લઈ જવાની. સંસારમાં ભટકતા જીવોને જોઈને એમને એમ થાય કે કેમ કરીને આ છૂટે, કેમ કરીને મોક્ષ તરફ વળે. એના માટે એમને પોતાનું સર્વસ્વ જીવન હોમેલું કે હું જે સુખ પામ્યો એ બધા જ પામો. એટલે દાદા કહેતા કે અમે દરરોજ 6:30 થી અમારું ચાલુ થઈ જાય. 6:30 વાગે ઉઠું છું, તે રાતે 11:11 મારો વિકાલ આવે છે ને, વચ્ચે 2-2.5 કલાક આ લોકો હેલ્પ કરે છે. એટલું સારું છે. કેટલી જગ્યાએ બહાર તાળું મારી દેવું પડે છે, હું સુઈ ગયો છે. કારણ કે લોકો ગળીને બેસે છે અને હું એલાવ કરું છું એની ટાઈમ એલાવ કરું કે તમને અડચણો હોય તો એની ટાઈમ રાતે 2 વાગે આવજો. શું? કારણ કે તમારા દુઃખો મટવા જોઈએ. અને ઘણા ખરા દુઃખો ઓછા થઈ ગયા. કેટલાય લોકો કહે છે દુઃખ અમને રહ્યું જ નથી. કેટલાક લોકોને દાદા નિરંતર યાદ રહ્યા કરે. બોલો યાદ રહે એટલે સંસાર નડે જ નહીં પછી. અને હું કહું છું લોકોને કે તમારા સર્વસ્વ દુઃખો મને સોંપો અને તમારા સુખો તમારી પાસે રહેવા દો. શું કહ્યું? સર્વસ્વ દુઃખો તમારા મને સોંપી દો, પછી યાદ ના કરો, તમારી પાસે આવે તેની ગેરંટી હું આપું છું. શું કહ્યું? કારુણ્યતા ક્યારે પ્રગટે તો કે સામાન્ય સુખ. અહીં છેલ્લે પાને પુઠ્ઠા ઉપર જ દાદાએ વાત કરી છે ને, મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. અને પોતાના સુખનું નહીં પણ સામાન્ય અડચણ કેમ કરીને દુઃખ થાય તે રહ્યા કરે, ત્યારથી કારુણ્યતાની શરૂઆત થાય. અને દાદાને આખું કારુણ્યતા તો પ્રગટ થઈ અને આખું આધ્યાત્મિક વિજ્ઞાન પ્રગટ થયું. લાખો માણસોનું કલ્યાણ કરી નાખે એવું. આ બીજાના સુખને માટે નિરૂમાનો પણ એક ગુણ હતો. પોતાની જાત માટે વિચારતા જ નહોતા. ગમે તેવી અડચણ પડી હોય તો એને ભેગા થયા એની માટે નિરંતર વિચારતા હોય કે તને કેવી રીતે મુશ્કેલી દૂર થાય. એક બાહ્ય મુશ્કેલી, વ્યવહારિક મુશ્કેલી, અને બીજું આગળનું તો કે સૂક્ષ્મ કષાયોથી કેવી રીતે મુક્ત થાય, એ નિરંતર એમની જાગૃતિમાં રહેતું હતું. અને પોતાની જાતને ભૂલી જતા હતા.
એટલું બધું પોતાના જાત ઉપર વિતરાગ. એમને પગે ફ્રેક્ચર થયેલું તો લોકો એમની ખબર કાઢવા, દાદાજી તમારે તારે બાને કેમ છે? માજી બધા મજામાં છે ને? દાદાજી મજામાં છે ને? તબિયત કેમ છે બધાની ઘરમાં? એની આખી ઇતિહાસ ભૂગોળ જાણે ને કોને શું થયેલું એ ખબર ને બધાનો પૂછે કે એને કેવું છે, એને કેવું છે ને. તમારું મારું બધું હું શુદ્ધાત્મા પોતાને કશું જાણે યાદ જ ના કરે. ઉલટા કે વિધિ કરી લે. જે પગે પેલો લટકાવી રાખ્યો હોય ટ્રેક્શનમાં તો કે એને જ પગે વિધિ કરાવે. એને દાદાને મુશ્કેલી પડી છે, દાદાને દુઃખ થયું છે, એવો અણસાર સુદ્ધા આવવાના કે અમને ખૂબ આનંદ છે, અમને કશું દુઃખ જ નથી, અમને કશું દુઃખ ઉત્પન્ન થયું જ નથી ને. એ પેલા આનંદ કરાવીને મોકલી દે. હવે આવી સ્થિતિ હોય, આવી અંદર નિરંતરની ભાવના, તો કે એનું ફળ શું? ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટેલી. વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો હો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી. જગહિતે ગાડી કાયા જોતાના ઠંડી ગરમી. એટલે દાદા ઘણીવાર કહેતા, દીપકભાઈના ફાધર હતા ને, તો ઘણીવાર એમનું મગજ એવું દીપક દાદામાં રહ્યા કરે ને ઘરનું કોઈ જવાબદારી ના આંચે. એ તો સ્કૂલમાંથી સીધો અહીંયા આવી જાય, પરીક્ષા હોય તો અહીંયા આવી જાય અને પછી પેપર આપીને સીધો અહીંયા આવ્યા દાદા પાસે. અને પછી પાછો રાત્રે 10-11 વાગે ઘેર જાય, થોડું ઘણું વાંચે, પરીક્ષા આપે સવારે, પાછો અહીંયા સત્સંગમાં આવી જાય. એના બાપા એવા અકળે કે આવા તો કેવા જ્ઞાની. પાછા દાદાનું એટલા જ ભક્ત, એટલું જ માને, એટલું જ જ્ઞાનમાં. પણ આ જોઈને એટલા અકળાય તો કોઈ વાર કે દાદાને એકવાર કહે કે દાદા મેં તો તમે બહુ ગાળો, ઘણી વાર કહેતા હું તમને બહુ ગાળો આપું, પછી બહુ હાય બહુ કહે. જેટલા દીપકભાઈ શાંત એટલા જ એમના પપ્પા એટલા જ કશાયવાળા. ભયંકર ઉત્પાત, ભયંકર ક્રોધ, કશાય એકદમ ટોપ પર. પણ દાદા પાસે આવે તો દાદા એટલા, અને પાછા કહે ખરા ચોખ્ખા એટલા. દાદાને મોડે કે દાદા મને તમારા ઉપર કશાય બહુ થાય છે, હું તમને ગાળો આપું છું કે છે. પણ ખબર નહીં પછી શું થાય છે, તો હું તમારી પાસે ખેંચીને તો આવું જ છું કે. તો દાદા કહે કે ભાઈ તમારે આ અંબાલાલ પટેલને જેટલી ગાળો આપ્યો એટલી આપજો કે છે, પણ દાદા ભગવાનને ના આપશો કે છે. એમ પટેલને આપજો કે છે, કશો વાંધો નહીં. દાદા ભગવાન તો ભગવાન છે, 14 લોકનો નાથ છે, ત્યાં ના આપતા, આટલું જુદું રાખજો બસ, બહુ થઈ ગયું, મને વાંધો નથી. તો એ પછી એમણે એવું જુદું રાખતા, ગાળો આપે તો પછી જુદું રાખીને ગાળો આપતા હતા. એટલે એટલી બધી એમને જ્ઞાની છે એની શંકા એમને પડતી હતી કે આ જ્ઞાની છે કોણ છે મારા છોકરાને બગાડે છે. પણ છતાંય દાદા એમના માટે એટલા જ કરુણાવાળા, એટલા જ ગાળો આપે તોય દાદા એવા કેટલા હસે, એવા મુક્તથી હશે. આમ પેલા તો ગાળો આવડી બોલે, દાદા હું તમને આટલી આટલી ગાળો આપું છું દાદા, તમે આમાં છો આવા છો. દાદા હસે ને એવા પ્રેમથી હશે ને પ્રેમથી એને એટલી કરુણાથી એમની અમે જુએ, પાછા હસતા જાય ને બોલતા જાય ને જોતા જાય. એ કરુણા તો દાદાની અપાર. સામે બોલવા આવે તો એ કેટલી જ કરુણા, એટલો જ પ્રેમ. વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગે બીજા દુથી, છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુંથી. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી કોઈ સામે પણ હસીને દોષ ના જોતા. તમને ધોલ મારે તો હું કોઈક બેસ બીજી બારીશ વધારે શું ગાળો દે, માર મારે, જેલમાં પૂરે, તો અમે એની પર આશીર્વાદ દર્શાવીએ કે બચારાનું શું થશે. જેને જોવાથી, જેને મળવાથી મોક્ષ થાય, ત્યાં આગળ આવડી મોટી જોખમદારી લઈએ એટલે જાણીએ કે આ માણસ બહુ જ કાચો છે,
માટે આને બચાવી લો. શું કહ્યું? એનો બિચાર ભાન નથી તારા એવું કરે ને એટલે બચાવી લઈએ. બહુ મોટી જવાબદારી આવે. જો સહેજે એ કરે તો બહુ મોટી જવાબદારી આવે. એટલે અમારે બચાવવું જ પડે ને. એ રીતે સમજે નથી બિચારાને. ના સમજણ વાર જ કરે ને. ઘણી વાર કોઈના ઉપર કોઈને બહુ જ આમ તો ક્યારેય કોઈને એમ જલ્દી ખખડાવે નહીં, હંમેશા હસતા હોય અને સાધારણ સામાન્ય ભાવે વાતો કરતા હોય. પણ કોઈ 1 to 1 પર્સનલ વાતચીતમાં અથવા તો સત્સંગમાં કંઈ 1 to 1 પ્રશ્નોત્તરીમાં આવી ગયો અને એને બહુ વાત સમજાવે તો એને એના પોતાના આવરણો એને નડતા હોય આગળ વધવા માટે, તો કોઈક વાર કડક ભાષામાં કે તો એ પાછા કે હું કહું છું પણ મને અંદર પ્રતિક્રમણ તો ચાલુ જ છે. પણ શાને માટે કહેવું પડે તો કે આ ખોટી પકડોમાંથી છૂટે, બહાર આવે. અને જેને આ કડક વાણી નીકળે જેના પર એનું તો કામ જ થઈ જાય. પછી એ તળવો ફૂલ થઈને જાય અને બધો કચરો સાફ થઈ જાય. પાછો ઉપરથી સામે ચાલીને કે દાદા હજુ મને વધારે કંઈક કોને હજુ બધી મને ખખડાવો ને. તો દાદા કે ભાઈ એમ કે હું નવરો છું કે છે, આ તો તારું પુણ્ય જાગ્યું ને તારું આ જોખીને હમણાં રહેવાયું ને એટલે કહેવાય જેવું. એટલે કરુણાથી જ હોતા હોય છે. એવી કરુણા જમેલે ના મળે જો આ કાળમાં. અને આ સંસારની કોઈ વસ્તુ અપાવવા માટે નથી, એને તો તમામ દુઃખોથી છૂટ મુક્ત થઈને મોક્ષે જવા માટેની જ વાત હોય, એ જ માટેની જ એમની કરુણા હોય. એ તો સંસારના તો ઘણા બધા હેલ્પ કરનારા હોય, મદદ કરનારા હોય, પૈસાથી કે વસ્તુથી કે બીજી ત્રીજી વસ્તુથી. એ તો બધા ઘણા દયાવાળા, એને દયાવાળા કહે છે. પણ આ આત્યંતિક કલ્યાણ કરાવવા માટેની જે ભાવના એ તો કારુણ્ય મૂર્તિ હોય એ જ કરી શકે, બીજા કોઈ ના થઈ શકે. દાદાની જ્ઞાનની વાત ઉતરવા કોણ નથી દેતું કે મેં ગાંઠો પડેલી છે. શું કશાયોની ક્રોધ માન માયા લોભની બધી જાત જાતની મેં ગાંઠો પડેલી છે ને ત્યાં ઉતરવા ના દે કે છે. તો પછી કોકનું બહુ ભારે પુણ્ય હોય તો અમે પછી એનું ઓપરેશન કરીને સીધું ઉતારી દઈએ. દાખલા તરીકે એક ભાઈ આવ્યા હતા, મોટા સાયન્ટિસ્ટ હતા. તો દાદા એમને બધી વાત કહેતા હતા જ્ઞાનની, તો એને ઉતરતી જ નથી. કારણ કે એને મેં અહંકાર હતો કે હું બહુ હોશિયાર છું, હું બહુ ભણેલો છું, હું સાયન્ટિસ્ટ છું. હવે પહેલી વાર જ આવ્યા હતા અને આ બધી આ માનની ગાંઠ ભારે લઈને આવ્યા હતા. તે દાદાની વાત પકડવા તૈયાર નહોતા. ને દાદાને એટલી બધી કરુણા કે આ જો સાયન્ટિસ્ટ છે ને આવું એટલું સરસ એનું ભેજું છે, આ જો મારી વાત પકડી લે તો એનું ખૂબ કામ થઈ જાય. એટલે પછી દાદાએ બહુ સમજાયું તો એ નહોતા સમજતા ને બધું તૃત્યમ જ બોલે બધું જાત જાતનું. એટલે પછી દાદા કે દાદા એને એકદમ પછી ખખડાવીને કહે છે કે તમે શું સમજો છો? તમને કોણે તમે માનો છો કે હું સાયન્ટિસ્ટ છું પણ તમે શેના સાયન્ટિસ્ટ? તમે તો ડફોડ છો, ડફોડ. તો પેલો કે શું કહો છો દાદા, ડફોડ? તો કે હા ડફોડ ડફોડ ડફોડ. પછી એ તો આમ તો બહુ બ્રિલિયન્ટ હતા એટલે તરત બધું તારણ કાઢી નાખ્યું કે આમને મારી જોડે કે લેવા દેવા નથી, કોઈ આવી રીતના વાત કરે નહીં, કે બધા મળીએ તો મીઠું મીઠું બોલીને જ કે આપણે રવાના કર્યા. આ શા માટે મને બોલે છે કે આવું ડફોડ કેમ કહે છે કે છે? અને જોયું તો દાદાના આંખમાં પ્રેમ ને કરુણા હતો, દ્વેષ તો હતો જ નહીં. આ બધું એને તરત જ આમ પકડી ગયું અને સરેન્ડર થઈ ગયા કે દાદા સાચી વાત છે, તમે કહો છો એવું જ છે. એટલે તમે એક આ શબ્દ મને કયો ડફોડ, એમાં મારી બધી ડફોડ અહીં નીકળી ગઈ કે છે. એટલે કવિએ ગાયું તું ને, મુઆ જેને કહે એ તો અજર અમર તપે. મુઆ જેને કહે તો અજર અમર તપે, ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વી
આ તો જીવતું જોવા મળે છે દાદામાં. પેલું તો આપણે શાસ્ત્રમાં વાંચીએ કે ભાઈ બોલાય આમ બુદ્ધ ભગવાનને આમ દયા હતી ને મહાવીર ભગવાનને આમ કરુણા હતી ને, પણ દાખલા જોવા ના મળે, હાર્ડલી 1-2 મળે. પણ આ તો અત્યારના લેટેસ્ટ દાખલા ને આપણી ખોપડીઓના લોકોના જ દાખલા. જેમ આવું જરા કાચું પડી ગયું હોય તેના વળીને ઠેકાણ લઈ કારણ કે જયારે આપણે આવ્યો છું ત્યારે બગાડે શું કરે. બરાબર. બહુ મહેનત લીધી છે દાદા, બહુ મહેનત લીધી છે. હા, બહુ મહેનત લીધી છે. ચાલે તો હા, જીવો પાછા પડી જાય એને વળીને પણ ટેકો લઈ. હા દાદા. વળવામાં નુકસાન તો અમને જ થાય ને. દાદા બધું નુકસાન વેઠીને તમે આપો છો, બધું નુકસાન વેઠીને આપો છો દાદા. હા મારા પર તો ભાવ ના. દાદા આ જીવો પામે જ નહીં, નહીં તો આ જીવો એવા છે કે પામે જ નહીં, ના પાવ પામે જ નહીં દાદા. તાર કેવું પડે. ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો. કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો એ ભલે વાપરો. દાદાની કરુણાથી કડક વાણીથી સામાન્ય રોગ કાઢે છે ત્યારે સ્યાદ્વાદ 4 ડિગ્રીનો ચુકાય છે. તીર્થંકરોને પણ કરુણા તો સંપૂર્ણ હોય જ, તો પછી સ્યાદ્વાદ ન ચુકાય અને રોગ કાઢવાનો એમનો ભાવ નીકળી ગયો તો વધુ કલ્યાણકારી કયા આધારે થયા હોય. આમાં કેવું છે કે તીર્થંકરો દાદામાં થોડુંક, દાદા આ કાળમાં કહે છે કેવળ જ્ઞાન થવાનું જ નથી, તો પછી મારે કરવાનું શું? નાપાસ પરીક્ષા લેવાની જ નથી તો પછી હું શું કરું? તો કે લોકોને ભાઈ હા કરી દે, હે ઊંધો નહીં ચાલ, સીધો ચાલ. તીર્થંકરો કે મારું તો કેવળ જ્ઞાન થઈ ગયું છે ને હવે મારે જવાનું જ છે મોક્ષે. અને એમને બધું દેખાય છે કોણ કેટલું બુજવાનું છે ને કોણ નથી પામવાનું. નથી પામવામાં દખલે કરતા નથી ને પામવાનું છે એ પામાઈને જવાના જ છે મોક્ષે. એટલે વિતરાગ રહે છે. એટલે આ વિતરાગ રહેવાથી પછી સ્યાદવાદ સંપૂર્ણ ખુલ્લું થયું. અને આ થોડા ખટપટિયા રહ્યા કે પરીક્ષા થવાની જ નથી, પછી શું કામ મજા જ ના કરે? તો કે હા ખટપટ, અને તે કરુણાથી ખટપટ છે. આપણે વાંચવાનું જે હમણાં સ્ટોપ કર્યું એ નેક્સ્ટ એ જ આવે છે કે મેં આવા પાપ કર્યા છે, લોકોને મોક્ષ માર્ગે ધકેલવા જે ઘંટ વગાડ્યા ને એમાં કેટલાકને દુઃખ થયું, એ મેં પાપ બાંધ્યું કહેવાય વ્યવહારની ભાષામાં. અને એવા મેં આખી જિંદગી પાપ બાંધ્યા છે. એની મને જે સજા થાય તે મારે ભોગવી લેવાની તૈયારી પણ છે. પણ આની સજા ના હોય, એનું જ્ઞાનાવરણ તૂટશે, દર્શનાવરણ તૂટશે, અને બધું કેવળ જ્ઞાન પ્રગટ થશે. આ કરુણા ભાવ છે એમનો તો. અને તીર્થંકર પણ આવીએ શકે એમને ભવિષ્યમાં, એટલું બધું મોટું ફળ મળી શકે આમ. કારણ જેને માટે કરુણા છે, એક જીવને મોક્ષ માર્ગમાં વાળે, સંસાર માર્ગમાંથી એને તીર્થંકર ગોત્ર બંધાઈ શકે એવું શાસ્ત્રકારોએ નિવેદન મૂક્યું છે. તો આમ તો કેટલા જીવોને હજુ તો આખી 5મો આરો પૂરો થતાં સુધી એમનું આ કામ ચાલુ રહેશે. એ કહે છે તું મારું આટલું માનીશ, તારા ઠેઠ મોક્ષે જતાં સુધીની હું જવાબદારી લઉં છું, એવું આમાં કેટલી વખત બોલ્યા છે. તું આટલું પાળજે ને, તો એમનો મોક્ષ થતાં સુધી તો દાદાને રહેવું જ પડશે. એટલે આ કરુણાથી એમને આ બધું કહ્યું છે અને લોકોનું કલ્યાણ કરવા માટે જ એ રોકાયા છે. કેટલાય ભવોથી રોકાયા છે. કલ્યાણ કરીને રહેશે જ, બધાને કલ્યાણ કરીને રહેશે જ એવું દેખાય છે કે ના આ બધું એક એક ખેંચાતો આવે છે ને એના કચરા છૂટતા જાય છે, મોક્ષ માર્ગે આગળ વધતો જાય છે. હા હાજરી હોય નહીં કોઈ વખત. જ્ઞાની પુરુષ, સંપૂર્ણ જ્ઞાની પુરુષ, વિતરાગ જ્ઞાની પુરુષ કોઈક વખત હોય, અને તે વ્યવહારમાં ના હોય તો વ્યવહાર બહાર હોય. સમજ ને? એ તીર્થંકરો હતા પેલા, પણ તે તો વ્યવહારમાં ના હોય. એ તો બસ સાતવાદ વાળી જે ઉદય આવ્યું તેટલું જ બોલે. શું સમજ ને? અને આવું વ્યવહારમાં ગોથેલા ના હોય કે અમુક જગ્યાએ પધરામણી કરીએ કે એવું તેવું કરીએ, કે અમુક જગ્યાએ જ્ઞાન આપીએ, એવી ખટપટો ના હોય. અને આ તો ખટપટિયા વિતરાગ કેવા. હા સમજ પડે ને? એવું હોય નહીં. આ બન્યું એટલે કામ નીકળી જાય, લોકોનું કામ નીકળી જાય. જેમ પેલું ટીચર સ્કૂલના લઈ જાય ને છોકરાને સ્કૂલમાં, ટીચર પેલું પિકનિકમાં, તે બધા 52 ગાલે, પછી હવે કોઈ બાકી રહ્યું નથી ને ખરેખર ચેક કરે બધા આવી ગયા, પછી પોતે બેસીને પછી બસ ઘરે લઈ આવે.
તે પછી એક એકને ઘરે મૂકતો બધાને મૂકીને પછી ઘેર જાય પોતાને. અને એ મોક્ષનું કલ્યાણની ભાવના જ એવી છે કે એક એકને પૂરું કરાવીને આગળ લઈ જશે. એટલે આ બધું નૈમિતિક બધું બનીને એની ભાવના પૂરી થશે જ અને એ બચાવશે બધાને. કે છે ને કે આ બધી દુનિયા ઉપર આફતો આવવાની છે, પણ અમારી ભાવના છે કે એકે મહાત્માને મુશ્કેલી નહીં પડવા દે. એટલી બધી એટલું ખરાબ કાળમાં પણ મહાત્માઓને, અને એટલે જ કે ને અહિંસક ભાવમાં રહો, કોઈ માટે અભાવ, તિરસ્કાર, દ્વેષ, આતંકવાદી આમ ને ફલાણા આવા કશું કોઈ માટે ઊંધા ચિતરશો નહીં, તો દાદાને એક રક્ષણ માટેનું મોટો સ્કોપ મળશે, દેવદેવીઓને રક્ષણ કરવાનો સ્કોપ મળશે. એટલે આપણે કોઈ નેગેટિવ આ દુનિયાની કોઈ ભાવ અભાવમાં સંકલનમાં ભાવ નાખવા જ નથી ને, તો પછી આપણને કોઈ પજવી પણ નહીં શકે, કોઈ મુશ્કેલી મૂકી નહીં શકાય. એટલે આ જે એમની કરુણા છે કે આ બધાનું રક્ષણ કરવું અને પાછું મોક્ષ સુધી પહોંચાડવું. એટલે આપણને એમને આધીન રહીને આપણને ખાતરી થાય કે નહીં આમને ત્યાં આમને શરણે ગયું છે તો મારો ઉદ્ધાર થશે જ, બધાને ખાતરી થાય. કરુણા વગર તો આપણી પ્રગતિ થઈ જ ના શકે. જ્ઞાની જો આપણા પર કરુણા ના કરે તો કઈ રીતના પ્રગતિ થાય? આપણે આમાં ડિસ્કાર્ડ જ કરવા જેવા બધા આપણે તો એવું જ. પણ એટલું ખરું કે ભાઈ ગાણા તો ગેલા ગમે જેવા હોય, પણ આ પકડીને હેડીએ છીએ કે ભાઈ આ વાત સાચી છે 100%. આવડ્યું કે ના આવડ્યું, પણ છુટકારો તો આનાથી જ થવાનો છે, દાદાના જ્ઞાનથી ને આજ્ઞાથી. એટલી સમજણ પડી છે. એ પાછો એમાંય આપણો કંઈ પુરુષાર્થ નથી. હા, એ કંઈક પાછલી પુણ્ય હશે ને તે આ કંઈક સોંધો પકડાઈ ગયો છે, બાકી કઈ સમજણ બંધન છે નહીં, બધી કાચી સમજણ. આ વળી પાંચમા આરામ જીવન કેવી સમજણ હોય? એટલે કે આ કાળના બધા જે પાકેલા ચીબડા જ આવે એટલે અમે સાચીને કામ લઈએ. દાદા કહેતા અમને બધાને કે આ તો અમે તમને અમારી ગરજે મોક્ષે લઈ જઈએ છીએ, તમને એવી ગરજ જાગી છે જ ક્યાં? તો સુધી કહેતા હતા. પહેલાં તો પૂછે કે આ બાળકને ધવડાવવાની ગરજ કોને? ધાવવાની બાળકને ગરજ હોય કે ધવડાવવાની માને ગરજ હોય? બહેનોને પૂછો. માને હોય, ના ધવડાવે તો ધાવન ચડે ને તો બાપા બોલાવી નાખે, એટલે પોતાની ગરજે ધવડાવતી હોય. એવું આ અમે અમારી ગરજે તમને મોક્ષે લઈ જવા માંગીએ છીએ કે છે. કેવી કરુણા હશે! અમને મોક્ષે લઈ જવાનું ધાવન ચડી જ કે છે. જ્ઞાની કેવી કરુણા! એટલે છેલ્લે બોલ્યા હતા 87માં દાદા અમને બધાને કહ્યું હતું. હવે તે ઘડી અમને ખબર ના પડી, પણ એમને ઇન્ડિકેશન આપ્યું કે અત્યાર સુધી અમે તમને બિલાડીના બચ્ચાની જેમ જતન કરતા હતા કે છે, હવે તમારે વાંદરાની બચ્ચાની જેમ રહેવાનું છે કે છે. એ ખબર નહીં કે જવાની અમને ઇન્ડિકેશન આપે છે, એ ખ્યાલ ના આવ્યો, પણ એમને ઇન્ડિકેશન આપી દીધું કે હવે તમે જાતે થઈને કરો પુરુષાર્થ. ભગ્ન અહમ ના ગાવો ઉપર પ્રેમલ વર્ષાધાર, ભગ્ન અહમ ના ઘાવો ઉપર પ્રેમલ વર્ષાધાર, દ્રષ્ટિ ધાવણથી પીવડાવી જ્ઞાન સિંચન રસધાર, દ્રષ્ટિ ધાવણથી પીવડાવી જ્ઞાન સિંચન રસધાર, ડિપ્રેશન ઓગાળી થાબડી હસતા કરતા કોણ, ડિપ્રેશન ઓગાળી થાબડી હસતા કરતા કોણ, તે દાદા તે દાદા તે દાદા ભગવાન. આ તો કે છે ને અમે આખી તળાવની લીલ ખસેડી મશીન મૂકી અને તમારું ચોખ્ખું કર્યું છે. હવે રોજ થોડી ઘણી ઊભી થાય ને ચોખ્ખી કર્યા કરજો. અને તમે 3 મહિના પાછું ના જુઓ ને તો લીલ ફરી વળશે. અને પછી ધીમે ધીમે એટલી જાડી લીલ થાય ને સૂર્યનારાયણનો પ્રકાશ નીચે ના આવે. બોલે હા, આવરણ આવે એવો કાળ છે. આ કાળમાં મોક્ષ થવો કેમ દુર્લભ છે? કારણ આવરણ પૂરા ખલાસ થતા જ નથી. એટલું બધું કળિયુગ ગણાય છે અને 5મો વારો કહેવાય છે.
તીર્થંકરો પણ નથી થઈ શકતા આ કાળમાં, પૂરા થઈ ગયા, હવે જાઓ કે છે. બોલો હવે એવા કાળમાં આપણને દાદાએ મોક્ષની જવાબદારી લીધી કે તમે અમારી આજ્ઞા પકડજો, અને છેવટે ના પકડો તો દાદા દાદા કરજો કે છે. એટલું મોટું રક્ષણ આપ્યું છે. અને એટલે આ બહુ મોટી કરુણા કહેવાય. દાદા કહે છે ને કે જબરજસ્ત આ કળિયુગના જીવો ઉપર કરુણા વરસાવી છે, મોક્ષના રક્ષણ આપ્યા કે ભાઈ જાઓ અમે મોક્ષની જવાબદારી લઈએ છીએ, તમે ઊંધો દુરુપયોગ ના કરશો એક પણ શબ્દનો. અમારા ચૂકવા જેવું નથી, કામ કાઢી લો અને ફરી ફરી અવસર મળશે નહીં. હોતા હૈ ચલતા હૈ થશે પછી કરશું ને. કાલે જ પેલી બેન કહેતી હતી ને કે ખાધા પીધા તબિયત વધ્યા જ કરે. મેં તો વધે કેવી રીતે? આ બકરાની સામે સિંહ બાંધ્યો હોય અને પેલા ગમે તેટલું ઘાસ આપે બકરો મજબૂત થાય જાડું. ભૂલી જાય છે કે સિંહ સામે છે. આ કાળ કેવો આપણને દિન રાત ખાઈ રહ્યો છે. કઈ મોટો છે ઉપાધિ એક અવતારમાં કે અનંત અવતારનું સાટું વાળું છે કે આપણને ચેન જ કેમ પડે? આપણું કામ પૂરું થઈ ગયું છે એટલે ચેન જ ના પડવું છે. એટલે મારી દ્રષ્ટિની વાત કરું છું. કારણ આ ચુકાવડાવી દે એવા દોષો આપણે લઈને આવેલા છીએ અને કામ થઈ જાય એવું વિજ્ઞાન આપણી પાસે છે. બે જોરદાર છે. કર્મય ભારે જોરદાર છે, આપણે ફેંકી દે એવા કર્મય જોરદાર લાયા છીએ, આપણે તરી છે એવું વિજ્ઞાન જોરદાર છે આપણી પાસે. આપણે કયા પક્ષમાં રહેવું આપણે નક્કી કરવાનું. જોરદાર છે આપણું વિજ્ઞાન, પહોંચી વળાયું છે. આપણે આત્મા છીએ અને વિનાશી વસ્તુ બધી જે દખલ જે દોષો બધા છે વિનાશી છે અને આપણે અવિનાશી છે. આત્મા તરીકે આપણે પહોંચી વળે એવી શક્તિ ધરાવીએ છીએ, તો કામ કેમ ના કાઢી લઈએ? દાદા ભગવાન વહાલા એવા ભરતને અકરમ જેવા. તમારા દોષ કોણ કાઢી આલે? તો કોણ નીકળી આલે? એવો ને એવો આખી જિંદગી એવો ને એવો દેખાય. રોકડા કયા એમ કે આ રોકડા તેથી હું કહું છું કે આ ભગવાન દાદા ભગવાન માં આવ્યા છે ને પ્રગટ રોકડા બીજી તે કેશ બેંક ઓફ યોર સોલ્યુશન જે માગો એ મળે એવું છે. ધીસ ઇઝ ધ કેશ બેંક. આ અંદર પ્રગટ થયા છે એ આ નહીં પ્રગટ થયા છે મહાવીર છે એ કૃષ્ણ છે. જે જોઈતું એ જ માગી લેજો. સંગમેશ્વર વહાલા એવા ઉપમાના પૂર્ણ અર્ક જેવા. આશ્ચર્ય જ્ઞાની વહાલા એવા જ્ઞાનાનંત પૂર્ણાર્ક જેવા. દાદા ભગવાન વહાલા એવા મૂર્તામૂર્ત પરમાત્મા છે. મૂર્તામૂર્ત પરમાત્મા છે. મૂર્તામૂર્ત પરમાત્મા છે. પ્રશ્ન કરતા અને વધુ તો દેનારો બેઠો છે એટલે માંગવા જેવું છે. દાદાશ્રી: હા, માંગો, એ આપવા તૈયાર છું. 1 કલાકમાં મારા જેવો બનાવી દો એવી મેં આ ગેરંટી આપી છે. બધું બોલ્યો છું એવી ગેરંટી નથી આપી. કેટલાય વર્ષથી આ ગેરંટી આપું છું. મારા જેવો 1 કલાકમાં બનાવી દઉં. તમારી તૈયારી જોઈએ. અહીંયા દાદાની એક સરસ વાત મળે છે આપણને. કેટલાય વર્ષથી આ ગેરંટી આપું છું કે 1 કલાકમાં મારા જેવો બનાવી દો, તમારી તૈયારી જોઈએ. તો આપણે કહે ને કે શક્તિ માગો, દાદા તમારા જેવો બનાવી દેજો. રોજ દાદાએ તો કહેલું કે રોજ ભગવાનના અંગૂઠેમાં હાથ ઓડાડીને શક્તિ માગો ને તો 5 વર્ષમાં એવી શક્તિઓ પ્રગટ થઈ જાય કે છે. વર્ષો પહેલાં કહેલું. તો આપણે માગવાની, જરૂર માગવાની. હરેક બાબતમાં દાદા મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માંગ કરીને જ લેવી. અમારી પાસે તો તમે માંગતા ભૂલો એટલી શક્તિ છે. હા, આમાં બીજો વિજ્ઞાન એ કામ કરે છે કે એટલી બધી પ્યોરિટી છે. દાદા કહે છે અમારામાં વિષયનું એક પરમાણુ નથી, માનનું એક પરમાણુ નથી. ક્રોધ ખલાસ થઈ ગયો છે, લોભ ખલાસ થઈ ગયો છે, મમતા, રાગ, દ્વેષ, વિતરાગતા છે, કરુણા છે, પ્રેમ, શુદ્ધ પ્રેમ. એટલે એ જેટલું આપણે
તાર જોઈન્ટ કરી શક્તિ માગીએ તે આપણને આપણા આવા આવરણો બધા તૂટે અને એ શક્તિઓ પ્રગટ થાય. એટલે સાયન્ટિફિક છે અને છતાં એમની એ પ્યોર થયેલા છે તો માગો તો એવું પાછું મળે, એવું એ કાયદો છે. જગતનું પૂઠ્યું ફેરવવા સમર્થ, જેમનું એક એક વાક્ય શાસ્ત્ર છે, સાવ અકર્તા તોય અનંત શક્તિનો સ્ત્રોત એમનો અંગૂઠો માત્ર છે. અનંત શક્તિનો સ્ત્રોત એમનો અંગૂઠો માત્ર છે. જે નામાં જે શક્તિ ખૂટતી લાગી, વિધિમાં પરમાણુ છાટી જ દેતા, ખોખાના સ્પંદનો ભસ્મ થાશે. આમ જ મૂંગી આશીષો દેતા, કેવળ પ્રેમ જીવતી મૂર્તિ. જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્પેશિયલ સંદેશો એ જ છે કે માનને જુઓ, માનને જુદું જુઓ જ્ઞાનથી. આપણે આ માનની ગાંઠ ઓગળી તો જબરજસ્ત જ્ઞાનના અનુભવની કક્ષાઓ વધવાની જ છે. જેમ કૃપાળુદેવે પણ કહ્યું છે કે આ માન ન હોત તો અહીં જ મોક્ષ થાય. તો આ માનની ગાંઠ ઓગાળવાનો પુરુષાર્થ આપણે આ વર્ષે જાગૃતિપૂર્વક કરીશું. આમ લાગે ખરું કે આપણામાં માનની ગાંઠ છે, પણ એ પાછું છે ને એની ઉપર જાગૃતિપૂર્વક ફોકસ નથી હોતું. એને બદલે અવરાઈ જાય અથવા તો ઉપરાણા લેવાઈ જાય. આમ લાગે ખરું મારા માનની ગાંઠ છે, પણ એ ખરેખર એની ઉપર જાગૃતિ કેવી રીતે રાખવી એ પહેલાં તો ઓળખવું જોઈએ કે માનની ગાંઠ કેવી હેરાન કરે છે. જરાક કંઈક થાય અથવા અમથું વાતે લાગે ને કે આપણને રિસ્પોન્સ નથી આપતા, આપણી વાતને ના પાડી દીધી, આપણી કંઈ ભૂલ કાઢી તો ભોગવટ આવે, સહેજ નાની વાતમાં અપમાન લાગી જાય, આ બધી માનની ગાંઠ કહેવાય. ખરેખર ભૂખ મોટી ગાંઠ કહેવાય. નાની ગાંઠ હોય તે આમ જરા આવો સારું બોલે તો સારું લાગે, પણ ના બોલાવે તો કંઈ નહીં. પણ અપમાનનું દુઃખ લાગવા માંડ્યું ત્યારથી સમજો માનની ગાંઠ મોટી થઈ છે. એટલે અપમાનનો ભય લાગે, મારું અપમાન ના થાય, મને કોઈ અપમાન ના કરે. આમ થાય એવી ખબર પડે કે આ લોકો આપણને ના પાડવાના છે તો જાય જ ને, તું પતાવી દેજો, હું નહીં આવું કહેશે. અપમાન લાગવા માંડે. એટલે અપમાનનો ડર લાગે ત્યારથી માનની ગાંઠ મોટી થઈ. અને હજુ મોટી માનની ગાંઠ ક્યારે કહેવાય? અમથો બધાને નેગેટિવ જ દેખાય. કે આમ કહે ને કે પોતાની જાતને કંઈક માની બેઠો હોય અને પછી જ્યાં જાય ત્યાં આને આવડતું નથી, આ સમજતો નથી, આના શું ઠેકાણા, શું આને તમે આને આગળ પડતા લઈ જાઓ છો, આને ક્યાં આવડત છે કશી. એટલે બીજાના નેગેટિવ દેખાયા કરે એટલે સમજવાનું માનની ગાંઠ જોર કરે છે. કેટલાક તો એમ કે આપણને માનની જરૂર જ નથી, આપણને માન ગમતું જ, મને તો ઝાડ જેવું લાગે. બારોબાર ભૂખ હોય, બધા ઉપર નજર હોય કે મને કેટલું, મારી વેલ્યુ કેટલી, મારી કિંમત કેટલી, મને કેટલું ગણકારે છે, એમાં જ ધ્યાન હોય. ઉલટાનું બોલો કેટલે મને માનની પડી નથી કે ખરેખર ગમે તેટલું માન આપ્યા પછી ભૂખ્યો જ હોય કે આપણને આપણી કોઈ સમજી શકતું નથી, આપણી કોઈને પડી નથી, આપણી કોઈ કિંમત સમજતું નથી. હું આટલું દૂરથી આવ્યો તો આપણને થોડો રિસ્પેક્ટ તો આપવો જોઈએ ને.
એને મનમાં રહ્યા જ કરે, મને કોઈ રિસ્પેક્ટ આપતું નથી, મને કોઈ સમજી શકતું નથી. ખરેખર માનની ભૂખ મોટી છે. એટલે આ દોષને ઓળખવાનું કે આવી બધી અસરો ઊભી થાય છે, એ માનનું સ્વરૂપ છે. પકડો. આજે માન ઓગળે કેવી રીતે? તો પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો. આજે નેગેટિવ જોયા જ કરીશું, એ જ માનનો રોગ. કોકના દોષ દેખાયા, નેગેટિવ દેખાય એટલે સમજ્યા માનનો રોગ ફૂટ્યો. માન પોષાય, ખીલ 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 ખીલ, પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. માન ના પોષાયું એટલે નેગેટિવ નેગેટિવ નેગેટિવ. આ ખરેખર આ પકડવાનું કે અંદર અસર કેમ થઈ, નેગેટિવ કેમ દોષ દેખાય છે બીજાના, માટે એને પકડો કે આ ગાંઠ માનની છે. પાછા ફરો, વિનયમાં આવો, પોઝિટિવ જુઓ તો માનની ગાંઠ ઓગળે. એટલે આમ આપણો પુરુષાર્થ માન ગાંઠ તોડવા માટે જાગ્રત રહેવું છે. માનને પોષવાનું નથી, માનનું રક્ષણ કરવાનું નથી. પણ જાગ્રત રહીશું તો ખાલી થતાં 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 જીતીશું આપણે. એથી આગળ ઘણાને એમ જ કે આપણને માન બાન નથી, આપણે તો જ્ઞાનમાં આખો દાડો રહીએ છીએ, પણ જરાક ચાન્સ મળે ને તો કૂદી પડે ઇમ્પ્રેશન પાડવા માટે. જો આમ નહીં કરવાનું, આમ જ કરાય. દાદા ભગવાનનું હું ઓળખું, પહેલેથી મને ખબર છે, આમ જ ના કર. જાણે પોતે જ આખી બાજી હાથમાં લઈ ઇમ્પ્રેશન પાડવા જાય. આપણને એ જાગૃતિ રહેવી જોઈએ કે આ માન ડખો કરે છે, માન બીજાને નીચા ગણે છે, માન અપમાનથી ભય પામે છે, માનની ગાંઠ. એટલે આ માનની ગાંઠને ઓળખો, એની ઉપર જાગૃતિ રાખવા માગીએ છીએ. બાકી આ માનમાં કપટ એવું છે કે મને માનની ગાંઠ છે અથવા મારામાં માનની ગાંઠ છે એ જાણવાય ના દે, ઓળખવાય ના દે. લાગે છે, આપણે ધ્યાન રાખીએ છીએ, પછી આવરણ એવું હોય કે એને જાગૃતિ જ ના હોય. એટલે માનની ગાંઠ સીધી તો પકડાય એવું નથી, પણ જ્યાં જ્યાં અપમાન થાય ત્યાં પકડવાની. કહો આ અસર કેમ થઈ, તમે ખોટા છો, તમારે આ નહીં કરવાનું. મને ખોટો કીધો તો આમ કાળજાળ લાગવા માંડે, ભોગવટ આવી જાય. માટે હવે હું સાચો છું, હું હોશિયાર છું, મારી ગાંઠ મને નડી, એમ કરીને પછી પાછા ફરો. ત્યાં જે દાદાએ નિરૂમાને ચાવી આપી હતી કે માન આપનારો જોખમી છે, અપમાન કરનારો ઉપકારી છે. વાપરો કે આણે અપમાન કર્યું, ઉપકારી છે. મારી માનની ગાંઠ મને જડતી નથી, પણ અસર થઈ એટલે મને પકડાઈ, મારે માનની ગાંઠ ઓગાળવી છે. આપણે પુરુષાર્થ કરીને પાછળ પડવું પડશે કે આ માનની ગાંઠ તોડવી જ છે. અને એક ભાવ માનની ગાંઠ ખાલી કરવામાં જશે તો કે માન ખલાસ થયું તો અહીં જ મોક્ષ વર્તાશે. અને એ જ જેટલું માન ઓગળ્યું એટલો આત્માના અનુભવની કક્ષા વધશે. અને બધાય માનના પર્યાય ખલાસ થયા, આત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચાશે. માનના વિશેષતાનું માન હોય, સાચાપણાનું માન હોય, ધાર્યું કરવાનું માન હોય. જેટલું માન વિશેષતાનું મોટું એટલું ધાર્યું કરવાનું એ મોટું હોય. ધાર્યું ના થાય તો કે ભાઈ તમે બતાવો, આપણા જેવાનું તમે લોકો તમે સમજી શકતા નથી મને. બોલો જરાકમાં વાંકું પડી જાય, છેવટે આપણી ભાષામાં કહે રાજીનામું ધરી દે, હું નહીં કરું આ કામ, મને આ ડિપાર્ટમેન્ટમાં છૂટા થવું છે. પણ એ માનની ગાંઠનું રક્ષણ કરે છે, વ્યક્તિઓ જોડે ભેદ પાડે છે. આ માનની ગાંઠ જ્યારે ત્યારે તો તોડવી જ પડશે. એટલે અહીંયા આપણે જાગૃત રહેવું છે કે જરા અડ્યું કેમ, અસર કેમ થઈ, અપમાન કેમ અડ્યું. પેલું માનને ઓગાળવાનું બીજું સ્ટેપ લઈશું. પેલું ફર્સ્ટ સ્ટેપ અપમાનને જ્ઞાનથી ઓગાળો, અપમાનને જીતતા જાઓ. દાદા કે માનની ગાંઠ ઓગાળવાનો સહેલો રસ્તો શું? અપમાન પચાવતા આવડી ગયું તો માનની ગાંઠ ઓગાળવાની છે. એટલે અહીંયા જાગૃત રહેવું છે, અપમાન પચાવતા જાઓ. અથવા તો પછી અપમાન આવી પડ્યું તો ઉપકારી માનો, અપમાન કરનાર હિતકારી માનો. પણ આ માનની ગાંઠ છે એવી પહેલાં જો ઓળખાશે તો પછી એને કાપવા માટેનો પુરુષાર્થ કરીશું. ઘણી માનની ગાંઠ તો એટલી મોટી થાય છે પછી કલ્પિત માનની દુનિયામાં રહ્યા કરે. હું ત્યાં જઈશ પછી બધા બોલાવશે, હું કહીશ હું તો નાનો માણસ છું, મને આટલું બધું, એમ કરીને આખો બોલ કલાક સુધી માનની કલ્પનાઓ કરે. એ માનની ગાંઠ ઓર મોટી થઈ. જેમ મોટી થતી જાય તેમ આ બધી કલ્પિત દુનિયામાં રહ્યા કરે. પછી માનના ભોગવટાએ ખૂબ ખાય, લાડવાએ ખાયા કરે, અને પછી જાતે જ અપમાન કરીને અપમાનના દુઃખના ભોગવટામાંય ખૂબ આવે. એટલે આ માનની ગાંઠ કંઈને બહુ જોખમ છે. એને કશું મારે કોઈને કંઈ જોઈતું જ નથી. આપણે તો ઓનરરી સેવા આપીએ છીએ, ત્યારે એને 25,000નું માન આપવું પડે, એની કરતાં 15,000નો માણસ રાખેલો સસ્તો પડે. એટલે આ માન માગે છે અને મને મળવું જોઈએ, અને પાછું દેખાવો કે મને માનવી પડી જ નથી, હું તો બસ આપણે નમ્ર ભાવે સેવા જ કરવાની.
ભારોભાર માન ખાવાની દાનત હોય. એટલે એ આપણે જાગૃતિપૂર્વક રાખવું છે કે આ માનને જ્ઞાનથી જીતવું છે. પહેલાં તો ઓળખવું છે કે આ માનની ગાંઠ છે, પછી કયા પ્રકારની છે, વિશેષતાનું છે, સાચાપણાનું છે, સારાપણાનું છે, આવડતપણાનું છે, કયા માનથી આપણને કયા પ્રકારનું માન છે ઓળખો, અને એના વિરુદ્ધમાં જાગૃત રહેવું પડશે. આવડત કે આપણને ના બોલાવે તો સારું થયું, ચાલો માનની ગાંઠ ઓગળે છે. એટલે જ્યાં જ્યાં વિશેષતાનું માન તોડવા માટે આપણે પેરવીમાં રહેવું પડે કે મારે માન ખાવું નથી, બધાને દેખાડો કરવા જવું નથી, પોતાની વિશેષતા પૂરું કરવા જવું નથી, મારે પાછા ફરવું, મારે ગાંઠ તોડવી છે. ના મળ્યું તો ખુશ થવાનું, મારે ગાંઠ તૂટે છે. અપમાન આવ્યું તો ખુશ થવું. અક્રમ વિજ્ઞાન તો શું કહે છે? જેને માન મળે એ ચંદુને મળે, હું છું જ નહીં. જેનું અપમાન થાય છે તે ચંદુનું, તે હું છું જ નહીં. એ તો અલ્ટિમેટ જાગૃતિ છે. એ જો આવી ગઈ તો પછી મુક્ત જ છે. અને હિસાબ તો માનનો ભોગવે જ છૂટકો. આદેય નામ કર્મ લાયા છે, અનાદેય નામ કર્મ લાયા છે, એ અપમાન પણ ભોગવે જ છૂટકો. એ ભોગવતા જ્ઞાનવાળા રહેવું છે, તો આપણે જીતીશું. અને એ કોઈ અવતારમાં લાવ્યા વગર છૂટકો જ નથી, તો આજે જ કેમ નહીં? માટે આ પુરુષાર્થમાં પડે. અને આ માનની ગાંઠ ભાઈઓમાં હોય, બહેનોમાં હોય ને હોય જ. પણ એ માનમાં પછી જો લોભ પેઠો, મોહ પેઠો, વધારે માન જોઈએ છે, વધુ મજા વધારે જોઈએ છે, પછી નિંદા શરૂ થાય, નેગેટિવિટી, ચર્ચા કરી હું કઈ રીતે સારી, બીજા કઈ રીતે ખરાબ. આ માનનું સ્વરૂપ છે. એટલે માનના સ્વરૂપને ઓળખો, અને એ ઓળખવું એ જ મોટું જ્ઞાન છે. જ્ઞાનથી માનને જોવું છે, સાયન્ટિફિકલી જુદું રાખવું છે, પછી ટેકનિકલી ભાગાકાર કરવો છે. અને ભાગાકાર કરવા માટે દાદાની વાણી જબરજસ્ત મોટું અવલંબન છે. માન અપમાનના ઘણા બધા સત્સંગ દાદા વાણી પણ બની છે. નવમી આપતાવાણી નિરૂમાના ઘણા બધી વિડીયો સત્સંગ છે. માન અપમાનની સામે જ્ઞાન કેવી રીતે ગોઠવવું. સરસ જાગૃતિપૂર્વક રહીશું. અને આ વર્ષમાં માનની ગાંઠ ઓગાળવાનો પુરુષાર્થ જબરજસ્ત આદરીશું આપણે. જય સચ્ચિદાનંદ. ચાલો વિધિ કરી લઈએ. બોલજો બધા. બોલો. હુમન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિથી પાર ઉતારી પુરુષ બનાવ્યા દાદાએ રે. પરમાનંદી જાહો જલાલી માણે હરેક મહાત્મા રે. જગ
કલ્યાણી દાદા મિશનમાં મન વચ કાયા અર્પણ રે. અવસર આવ્યો આનંદનો પ્રત્યક્ષ જ્ઞાનીના સત્સંગનો. આવો સહુ સાથે ઉજવીએ આજે ઉત્સવ ગુરુ પૂનમનો. બોલો જય દાદા ભગવાન, જય જય દાદા ભગવાન. બોલો જય દાદા ભગવાન, જય જય દાદા ભગવાન. બોલો જય દાદા ભગવાન, જય જય દાદા ભગવાન. બોલો જય દાદા ભગવાન, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા